પર્યાવરણ સંરક્ષણનો સંદેશ થરાદ એસપી કચેરી પાસે ગોગા મહારાજના પ્રાંગણમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે વૃક્ષારોપણનું વિશેષ મહત્વ રહેલું છે। આ જ સંદેશને સાકાર કરવા માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા થરાદ સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીની બાજુમાં આવેલા ગોગા મહારાજના પવિત્ર પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના છાયાદાર અને પર્યાવરણને અનુકૂળ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ડીવાયએસપી એસએમ વારોતરિયા થરાદ દિયોદર, ડીવાયએસપી એસએમ ભારાઈ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એજી રબારી, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આરજે ચૌધરી સહિત જિલ્લાના વિવિધ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા। વૃક્ષારોપણ દરમિયાન અધિકારીઓએ વૃક્ષોના મહત્વ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું જતન, સંતુલન જાળવવામાં જ નહીં પરંતુ શુદ્ધ હવા, વરસાદનું સંવર્ધન અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે। વધતા પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાનની સમસ્યાઓ વચ્ચે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માત્ર વૃક્ષો વાવવા પૂરતો મર્યાદિત ન રહી પરંતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટેનો એક પ્રેરણાદાયક પ્રયાસ બની રહ્યો હતો। કાર્યક્રમમાં હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વાવેલા વૃક્ષોની સંભાળ રાખવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ગોગા મહારાજના પવિત્ર પ્રાંગણમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં હરિયાળી બનાવવાની સાથે પર્યાવરણ પ્રત્યે સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે। પોલીસ વિભાગ દ્વારા સમાજ હિત અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં સતત આપવામાં આવતું યોગદાન સ્થાનિક નાગરિકોમાં પણ પ્રશંસાનું કેન્દ્ર બન્યું છે। એક વૃક્ષ અનેક જીવોનો આધારના સંદેશ સાથે યોજાયેલ કાર્યક્રમે પર્યાવરણ સંરક્ષણ માટે સૌને પોતાની જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી હતી। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।